હવે ઓપરેશન સિંદૂર સ્થગિત થયું છે એટલે આઈપીએલનો ફરી રીશિડ્યુલ કરવામાં આવ્યો છે અને 17 મે 2025થી બધી મેચો શરૂ થવાની છે. નમસ્કાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ શરૂ થયો હતો એને કારણે 8 મે 2025થી આઈપીએલની જે મેચો હતી એ રદ કરી દેવામાં આવી હતી. હવે ઓપરેશન સિંદૂર સ્થગિત થયું છે એટલે આઈપીએલનો ફરી રીશિડ્યુલ કરવામાં આવ્યો છે અને 17 મે 2025થી બધી મેચો શરૂ થવાની છે. પરંતુ ઘણા બધા લોકોના મનમાં એ સવાલ છે કે 8 મેના દિવસે ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચે જે મેચ અધૂરી રદ કરી દેવામાં આવી હતી એનું શું થશે, ફાઇનલ મેચ ક્યાં રમાશે, આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 22 એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની અને એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ઊભી થઈ. હવે 8 મેના દિવસે પંજાબ અને દિલ્હી વચ્ચે ધર્મશાલામાં મેચ આયોજિત કરવામાં આવી હતી, પરંતુ ધર્મશાલામાં પંજાબ પહેલી બેટિંગ કરીને 10.1 ઓવરમાં 122 રન કર્યા હતા એક વિકેટના નુકસાન ઉપર, અને એ મેચ અચાનક રદ કરી દેવામાં આવી હતી અને સ્ટેડિયમમાં બ્લેકઆઉટ કરી અને લોકોને ધીમે ધીમે બહાર મોકલી દેવામાં આવ્યા હતા. એ પછી ક્યારે આઈપીએલ રમાશે એ નક્કી નહોતું, પરંતુ હવે ઓપરેશન સિંદૂર સ્થગિત થઈ ગયું છે તો ફરી રીશિડ્યુલ કરવામાં આવ્યું છે અને ટોટલ 6 સ્ટેડિયમ ઉપર આ મેચ રમાવાની છે. અને આ જે ધર્મશાલામાં મેચ રદ થઈ હતી પંજાબ અને દિલ્હી વચ્ચે, એ મેચ 24 મેના દિવસે જયપુરમાં ફરીથી રમાશે. એટલે પંજાબના જે 10 ઓવરમાં 100 રન 122 રન હતા એ બધું હવે નહીં થાય. નવેસરથી ટોસ ઉછાળીને નવેસરથી જ આખી મેચ રમાવાની છે. બીજું કે ટોટલ 6 સ્ટેડિયમ રાખવામાં આવેલા છે. દિલ્હી છે, જયપુર છે, બેંગ્લોર છે, વાનખેડે છે, એવા 6 સ્ટેડિયમ નક્કી કરવામાં આવેલા છે. અને 17 મેના દિવસે પહેલી મેચ છે શનિવારથી શરૂ થશે અને એ આરસીબી અને કેકેઆરની વચ્ચે હશે. 18 તારીખે રવિવાર છે એટલે 2 મેચ છે. એમાં બપોરે આરઆર વર્સિસ પંજાબની મેચ છે અને રાત્રે ડીસી વર્સિસ ગુજરાત ટાઇટન્સની મેચ છે. 19 મેના દિવસે લખનઉ સુપર જાયન્ટ અને હૈદરાબાદ વચ્ચે મેચ છે. 20મીએ સીએસકે અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ છે. 21મી તારીખે મુંબઈ અને દિલ્હી વચ્ચે, દિલ્હી કેપિટલ વચ્ચે મેચ છે. 22 મેના દિવસે ગુજરાત ટાઇટન્સ વર્સિસ સીએસકેની મેચ છે. 23મીના દિવસે એસઆરબી અને એસઆરએચ વચ્ચે છે. 24 મેના દિવસે પંજાબ અને દિલ્હી, જે પેલી રદ થયેલી મેચ એ જયપુરમાં રમાવાની છે. 25 મેના દિવસે ગુજરાત ટાઇટન્સ વર્સિસ સીએસકે, એ પણ રવિવાર છે એટલે 2 મેચ છે. તો બપોરે ગુજરાત ટાઇટન્સ વર્સિસ સીએસકે અને એસઆરએચ વર્સિસ કેકેઆરની મેચ સાંજે 7:30 વાગે રમાશે. 26 તારીખે પંજાબ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સની મેચ છે. 27 મેના દિવસે લખનઉ સુપર જાયન્ટ અને આરસીબી વચ્ચે મેચ છે. અને 29મી તારીખે પહેલી ક્વોલિફાયર મેચ હશે. 30મીએ એલિમિનેટર મેચ છે. 1 જૂનના દિવસે ક્વોલિફાયર 2 મેચ હશે અને 3 જૂને ફાઇનલ રમાવાની છે. હવે બીસીસીઆઈએ આ જે લીગ મેચો છે 12, એ લીગ મેચોના જે સ્ટેડિયમ છે એ નક્કી કરી દીધા છે, પરંતુ ક્વોલિફાયર મેચ અને ફાઇનલના જે મેચ છે એના સ્ટેડિયમ હજુ જાહેર કરવામાં નથી આવ્યા. એટલે એ થોડા સમયની અંદર એ સ્ટેડિયમના નામ પણ જાહેર કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.